वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननंबुजम पूजितं सुरनरोत्तमर्मुदा धर्मनंदनमहं विचिंतये। सर्वावतारी अपना सौ कोईना ઈષ્ટદેવ भगवान श्री स्वामीनारायण आ भूमि एमने विषे पधारी अने सर्वजीव हितावह एवी रीतनो पोतानु जे नाम एने आ स्थान ने विषे जाहिर करेलू छे। ए नाम वेद ने विषे पण लखायेलू छे। सर्वोपरि आवा नाम ए हरिलीलामृत में विहलालजी आचार्य महाराज जाहिर करेलू छे। सुखी करे संकट सर्व कापे अंते वળી अक्षरधाम आपे। सुखी करे આપણે બધાને શું જોઈએ છીએ? તમને અમને સૌ કોઈને સુખ ગમે છે, કોઈને દુઃખ નથી ગમતું। તો સુખ ના કરતા એવા ભગવાન સ્વામિનારાયણ એમનું આ નામ સુખી કરે। સંકટ આવ્યું હોય તો એ સંકટ કાપી નાખે અને અંતે વળી અક્ષરધામ આપે। એથી વિશેષ આપણે જોઈએ શું તો કહેવાનું એ છે ષડક્ષરી મંત્ર મહાસમર્થ જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ। સમજ્યા? આ 6 અક્ષર વાળો મંત્ર સ્વામિનારાયણ એ સર્વોપરી છે। એનું ભજન કરવાથી આપણા આત્માને ભવના ફેરા મટી જાય, દુઃખ માત્ર મટી જાય અને અક્ષરધામની પ્રાપ્તિ થાય। એવો જે સર્વોપરી આ મંત્ર ભગવાન સ્વામિનારાયણે આ જગ્યાને વિશે એ જાહેર કરેલો છે। સમજ્યા? માટે વાલા ભક્તો પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી આપણા વતી સૌ કોઈના વતી આ સ્થાનને વિકાસ કરી અને સંપ્રદાયના દરેક આત્માઓ સમજ્યા એનું કલ્યાણ થાય, સુખી થાય। સંકટ આવ્યા તો તેને દૂર કરે અને અક્ષરધામની પ્રાપ્તિ કરાવે। એવો જે આ મંત્ર અહીંયાથી આ જુઓ તો સત્સંગનો વિકાસ થાય, વિદ્યાદાન મળે અને સૌ કોઈને જુઓ તો એ મોક્ષનું ભાતું અહીંથી એ પ્રાપ્ત થાય। સમજ્યા? એવી રીતનો એ પ્રયાસ એ પોતે કરી રહેલા છે। તો આ જે સ્થાન એનો ખૂબ વિકાસ થઈ અને સારા એ સંપ્રદાયના સંતો ભક્તો એ બધાયનું કલ્યાણ એ થાય અને નિર્વિઘ્ન રીતે આ પ્રસંગ પૂર્ણ થાય। રામાનંદ સ્વામી આદ્ય ગુરુ આપણા એણે હનુમાનજી પધરાવેલા છે। બીજા દ્વિતીય હનુમાનજી બાળ મુકુંદાસ સ્વામી એમણે પધરાવેલા છે। એમનું અહીંયા મંદિરને વિશે જ્યાં મંત્ર પ્રસિદ્ધ કરેલો છે ભગવાને, સમજ્યા? એ ઠેકાણે હનુમાનજીનું મંદિર બહુ નવ્ય ભવ્ય સુશોભિત સરસ રીતે એ થાય એવો સંકલ્પ શાસ્ત્રીજીનો અને આપણા સૌ કોઈનો એ સંકલ્પ પૂર્ણ થાય અને સારા એ સંપ્રદાયનો ખૂબ વિકાસ થાય, આ સ્થાનનો ખૂબ વિકાસ થાય। આ પ્રસંગો સમજ્યા નિર્વિઘ્ન રીતે ધામધૂમથી ઉજવાય। આ પ્રસંગે જે યજમાનો બનેલા છે નાના મોટા એ બધા યજમાનોનું અને આ પ્રસંગમાં સેવા કરનારા એવા જે કોઈ સ્વયંસેવકો સર્વનું ભગવાન મંગળ કરે અને નિર્વિઘ્ન આ પ્રસંગ ઉજવાય એટલું ભગવાન સ્વામિનારાયણના ચરણકમળમાં પ્રાર્થનાપૂર્વક વિનંતી કરી અને શુભ સંકલ્પ એ ભગવાન સ્વામિનારાયણના ચરણમાં મૂકું છું। મહારાજ એને એ પૂર્ણ કરે અને શાસ્ત્રી સ્વામી તો એ ખરેખર એ ભગવાન અને મોટા સંતો ગુણાત્તાન સ્વામી, ગોપાળાન સ્વામી, મુક્તા બ્રહ્મા આપણે બાળ મુકુંદાસ સ્વામી, જોગી સ્વામી આ બધાના સંકલ્પથી આ સ્થાનનો વિકાસ કરવાને ધારી રહેલા છે। તો એનો ખૂબ વિકાસ થાય, આ સ્થાનથી ખૂબ ભક્તોનું કલ્યાણ થાય એવી ભગવાનના ચરણ કમળમાં પ્રાર્થના કરીને વિરમું છું।
અમારે એક સંત બીમાર હોય છે, બીમાર થયેલા છે, એને તાત્કાલિક રાજકોટ પહોંચાડવાના છે. માટે ટૂંકું કરી અને સૌનું મંગળ ભગવાન કરે એટલી ભગવાનના ચરણમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.